જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે પુરુષોત્તમ મહાત્મ્યનો અને અધિક માસની કથાનો 14મો અધ્યાય આપણે વાંચીએ છીએ. શ્રી નારાયણ ઉવાચ. 14મા અધ્યાયનો પ્રારંભ કરતાં શ્રી નારાયણ દેવ કહે છે, અથ ચિંતા તુરસ્યાસ્ય ગૃહમ વાલ્મીકિરાયયૌ યો રામચરિતમ દિવ્યમ ચકાર પરમાદ્ભુતમ. શ્રી નારાયણ કહે છે કે એ દૃઢધનવા રાજા એ પ્રમાણે ચિંતાતુર હતો કે પેલા પોપટે કહ્યું એનો અર્થ શું થાય, એવામાં એને ઘેર શ્રી વાલ્મીકી ઋષિ પધારે છે, જેમણે પરમ આશ્ચર્યકારક દિવ્ય રામચરિત્રની રચના કરી છે. એમને દૂરથી જોઈને રાજા એકદમ ઉતાવળો ઊભો થઈ જાય છે અને ભક્તિયુક્ત થઈને એમના ચરણોમાં દંડવત નમી પડ્યો છે. એણે સારી રીતે એના બાદ ઋષિની પૂજા કરી, શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન કર્યા અને એમના બંને ચરણને પોતાના ખોળામાં લઈને ચાંપવા માંડ્યો છે. પછીથી એમના ચરણારવિંદને ધોઈને એનું પવિત્ર જલ છે તે રાજાએ હર્ષથી મસ્તકે ચડાવ્યું છે અને પોપટનું પેલું વચન યાદ કરીને સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યો છે. દૃઢધનવા કહે છે, હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું, હવે હું ભાગ્યશાળી થયો છું. પ્રભો, મારો જન્મ આજે સફળ થયો છે અને આજે મેં સર્વ પુરુષાર્થો પણ પ્રાપ્ત કરી લીધા છે. આજે મારું શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્રનું શ્રવણ એ બંને સફળ થયા છે, કારણ કે હે જગતને પવિત્ર કરનારને પણ પવિત્ર કરનારા પ્રભુ, આજે મને આપના દર્શન થયા છે. તેથી મારા ભાગ્યનું શું વર્ણન કરવું, ખરેખર મારા ભાગ્ય બહુ મોટા છે. નારાયણ દેવ કહે છે, મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહીને રાજા દૃઢધનવા એ બોલતો બંધ થયો, એટલે રાજાને આટલા બધા વિનયવાન જોઈને અત્યંત પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી બોલ્યા છે. વાલ્મીકી કહે છે, સાધુ સાધુ નૃપ શ્રેષ્ઠ. હે રાજન, હે શ્રેષ્ઠ રાજા, ધન્ય ધન્ય, તારા વિશે આવો વિનય હોય એ ઘટે છે, યોગ્ય છે. પણ હે રાજા, તું ચિંતાતુર કેમ જણાય છે? તારા મનની અંદર ચિંતાનું જે કંઈ કારણ હોય એ મને કહે. મને એવું લાગે છે કે કંઈ તને કહેવાની ઈચ્છા છે. હે મહાબુદ્ધિમાન, એ વાતને તું મને કહે. દૃઢધનવા કહે છે, આમ તો આપના ચરણ કમલની કૃપાથી મને હંમેશા સુખ જ છે, પરંતુ હે વિદ્વાન, મારા હૃદયમાં એક મોટો સંદેહ રહ્યા કરે છે. એક જંગલના પોપટના મુખથી નીકળેલું વચન એ મને સાલ્યા કરે છે. એ વિષયનો સંશય આપ મને દૂર કરી બતાવો. એક વખત મૃગયા કરવાની ઈચ્છાથી હું ગીચ વનમાં ગયો હતો. ત્યાં મેં એક સરોવર જોયું, તેનું પાણી પીધું અને પછી થાક ઉતારવાની ઈચ્છાથી મોટા વડના ઝાડની નીચે હું બેઠો. એ ઝાડની છાયા ઘાટી રહે છે, કેમ કે એ ઝાડ અતિશય ઘાટું છે અને મન અને નેત્રને આનંદદાયી છે. એ વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હતો. એના ઉપર મારી નજર પડી. પોપટ મનને હર્ષ આપે એવો હતો. એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી એટલામાં તો એ મારી સામે મોઢું કરીને મને જોઈને આવો એક શ્લોક બોલવા લાગ્યો. વિદ્યમાના તુલ સુખમ આલોક્યાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વમ ત્વમ તત્કથમ પારમેશ્યસી. આવી શ્લોકવાણી પોપટે કહી અને એ સાંભળીને હું અત્યંત વિસ્મય પામ્યો છું. હે વાલ્મીકી ઋષિ, એ પોપટે શું કહ્યું એ હું સમજી શકતો નથી. મારા હૃદયની અંદર એ વિષયનો સંદેહ રહ્યા કરે છે. આપ એને દૂર કરવા માટે થઈને યોગ્ય છો. મારે રાજ્યનું સુખ છે, સુંદર દેખાવના 4 પુત્રો છે, સુંદર પતિવ્રતા પત્ની છે, હાથી, ઘોડા, રથ, પાળા આદિ અતુલ સંપત્તિ છે. તો હે બ્રહ્મન, એ સમૃદ્ધિ હમણાં મને કયા પુણ્યથી પ્રાપ્ત થઈ છે? આ બધાનો વિચાર કરીને આપ મને ટૂંકમાં કહો. રાજાના એ વાક્ય સાંભળીને મુનિશ્રેષ્ઠ વાલ્મીકી પ્રાણાયામ પરાયણ થયા. 2 ઘડી ધ્યાનમાં રહ્યા અને ભૂત ભવિષ્ય તથા વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આમળાની પેઠે એમણે સ્પષ્ટ જોઈ લીધું અને હૃદયની અંદર દ્રઢ નિશ્ચય કરીને પછી એમણે રાજા પ્રત્યે કહેવા માંડ્યું છે. વાલ્મીકી ઋષિ કહે છે, હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ. હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામનો કોઈ બ્રાહ્મણ હતો. તામ્રપર્ણી નદીના કિનારે તે રહેતો હતો. એ ધાર્મિક, સત્યવાદી, જે કંઈ મળે એનાથી સંતોષ રાખનારો, વેદાધ્યયન કરનારો અને શ્રી વિષ્ણુ ભગવાનની ભક્તિમાં પરાયણ રહેનારો હતો. એણે અગ્નિહોત્ર વગેરે યજ્ઞોથી શ્રી હરિને સંતુષ્ટ કર્યા હતા. એની પત્ની સુંદર હતી. એ ગૌતમ બ્રાહ્મણની પવિત્ર પુત્રી હતી, એટલે ગૌતમી એવા નામથી તે પ્રખ્યાત થયેલી. જેમ પાર્વતીજી પ્રભુ શંકર ભગવાનની સેવા કરે છે, તેમ એ ગૌતમી પણ પ્રેમથી પતિ સેવા કરતી હતી અને ગૃહસ્થાશ્રમમાં વર્તવાની જે કંઈ વિધિ છે તદનુસાર ધર્મપૂર્વક એ બ્રાહ્મણ રહેતો હતો. ઘણો લાંબો સમય વીતી ગયો છતાં પણ એને સંતતિ ન થઈ. એક વખતે એ બ્રાહ્મણ આસન પર બેઠો હતો, પોતાની પત્ની સેવા કરી રહી હતી. એ વેળા ખેદ પામીને ગળગળા અવાજથી તેણે પત્ની પ્રત્યે એવું કહ્યું
કે હે સુંદરી, આ સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ જ નથી. એટલા માટે જ એવું કહેવાયું છે કે લોકાંતરમ સુખમ પુણ્યમ તપોદાન સમુદ્ભવમ સંતતિ શુદ્ધવંશ્યાહી પરત્રેહ ચ શર્મણે. તપ અને દાનથી થતું પુણ્ય તો પરલોકમાં સુખ આપે, પણ શુદ્ધ વંશની અંદર જન્મેલું સંતાન તો પરલોકમાં અને આલોકમાં પણ સુખકારક થાય. એવો શ્રેષ્ઠ પુત્ર મને પ્રાપ્ત ન થયો, તેથી મારું જીવતર નિષ્ફળ છે. મેં પુત્રને લાડ નથી લડાવ્યા, કેમ કે એનો જન્મ જ નથી થયો, તો મેં એને વેદનો અર્થ નથી સમજાવ્યો, વિવાહ વગેરે નથી કરી શક્યો. મારો જન્મ તો કેવળ વ્યર્થ ગયો. હવે તો મારું જલ્દી મરણ થાય એ મને ઠીક લાગે છે. મારું આયુષ્ય મને હવે ગમતું નથી. પતિના એ વચન સાંભળીને પેલી ગૌતમી એ મનમાં ઉદાસ થઈ ગઈ અને પતિ ઉપરના પ્રેમથી તરબોળ બનીને ધીરજવાળી હતી અને પ્રિય વાક્ય બોલવામાં તે ચતુર હતી. એણે પતિને આશ્વાસન આપવા માટે થઈને ખૂબ શાંતિજનક વચન બોલી છે. ગૌતમી કહે છે, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્ય હવે તમે ન બોલો. એવા વાક્યો તમે હવે ન કહો. આપ જેવા ભગવત ભક્ત પંડિતો કદી મોહ પામતા જ નથી. હે પ્રભો, તમે તો સત્ય ધર્મની અંદર તત્પર રહેનારા છો. સ્વર્ગલોકને તો તમે જીતી જ લીધો છે અને વળી તમે જ્ઞાની પણ છો. હે ઉત્તમ વ્રતવાળા, તમને પુત્રો વડે સુખની પ્રાપ્તિ કેમ થશે? તમે એવું જાણતા નથી કે પૂર્વે ચિત્રકેતુ રાજા પુત્રના શોકથી તપી રહ્યો હતો, ત્યારે નારદ અને અંગિરા ઋષિ આવીને તેને શોક સાગરમાંથી સારી રીતે ઉગાર્યો હતો. તેમજ દુષ્ટ પુત્ર વેનને લીધે અંગ રાજાને રાત્રિના સમયે જંગલમાં જતા રહેવું પડ્યું હતું. તે જ પ્રમાણે હે સ્વામીન, તમને પણ એવું કોઈ દુષ્ટ સંતાન આવશે તો તે દુઃખદાયી થઈ પડશે. છતાં પણ હે તપોધન, તમને સારા પુત્રની જો લાલસા હોય જ, તો તમે સર્વ પુરુષાર્થને આપનારા જગન્નાથ શ્રી હરિનું આનંદપૂર્વક આરાધન કરો. હે બ્રાહ્મણ, જે ભગવાનનું આરાધન કરીને પૂર્વે કરદમ ઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય અને યોગીઓમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવને એમણે પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. ધર્મપત્નીનું એવું વચન સાંભળીને બ્રાહ્મણોના શિરોમણી સુદેવ એ પ્રમાણે કરવા માટે નિશ્ચય કરે છે. પછી પોતાની એ પત્ની સાથે તામ્રપર્ણી નદીના કિનારે જાય છે. સ્નાન કરીને શુદ્ધ અને પવિત્ર થઈને પછી એ ત્યાં શ્રેષ્ઠ તપ કરવા લાગ્યો છે. દર પાંચમા દિવસે માત્ર સૂકા પાંદડા અને જળનો જ આહાર તે કરતો હતો અને આમ તપ કરતાં કરતાં કહે છે, ચત્વાર્યબ્દ સહસ્રાણી ગતાન્યવમ તપોનિધેહે. 4000 વર્ષો વીતી ગયા. હે બ્રાહ્મણ નારદ, તપના ભંડાર એ સુદેવના તપથી ત્રણેય લોક તો કંપવા લાગ્યા છે અને એવે સમયે ભગવાન ભક્તવત્સલ ભગવાન એનું એ ઉગ્ર તપ જોઈને તરત જ ગરુડજી ઉપર બેસીને ત્યાં પ્રગટ થયા છે. શ્રી નારાયણ કહે છે કે નવા મેઘ જેવા શ્યામ, પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ તથા 4 ભુજાઓથી યુક્ત જણાતા તે મુકુંદ મુરારી ભગવાનના દર્શન કરીને સુદેવ નામના બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. આ પ્રમાણે શ્રી બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારદજી અને ભગવાન નારાયણના સંવાદમાં 14મો અધ્યાય આ રીતે પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.